એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક સરસ મજાની તળાવ હતી. એ તળાવના કિનારે એક ઘટાદાર ઝાડ હતું. એ ઘટાદારના થડિયામાં એક બખોલ હતી. એ બખોલમાં એક સસલી રહેતી હતી. તેનું નામ હતું દીકણ સસલી. તે તો હંમેશા પોતાના દરમાં જ રહેતી, બહાર ન નીકળતી. એક દિવસ તેને તો ખૂબ ભૂખ અને તરસ લાગી. એ તો બહાર નીકળીને પાણી પીવા લાગી. હજુ થોડું જ પાણી પીધું હતું અને તળાવમાંથી એક કાચબો કૂદીને બહાર આવ્યો. એ તો ડરી ગઈ અને દોડતી દોડતી જઈને પોતાના દર પાસે જતી રહી. પછી દેડકો તો તળાવમાં જતો રહ્યો અને તે પોતાની હિંમત ભેગી કરીને પાણી પીને ખાવાના શોધમાં ગઈ. તેને એક સ્ટ્રોબેરી પડેલી દેખાઈ. હજુ તેને સ્ટ્રોબેરીનું એક જ બટકું જ ભર્યું હતું. અચાનક ઢૂંઢની ડબરી ભરીને આવી. તે તો જોઈને સ્ટ્રોબેરી નાખીને ભાગવા લાગી. પછી એ તો જેવું તેની બખોલ આવી તેવી તેના બખોલમાં ભરાઈ ગઈ. પછી તે તો પોતાની હિંમત ભેગી કરીને ખાવાના શોધમાં ગઈ. તેને એક બોરનું ઝાડ દેખાયું. તેની નીચે ઘણા બધા બોર પડ્યા હતા. તેને બોર ખાધા અને અચાનક પવન ફૂંકાયો. એમાંથી એક મોટા ઝાડનું મોટું પાંદડું તૂટીને તેના પર ચડ્યું. તે તો ડરી ગઈ અને બોલી, મારી તો પીઠ જ ભાગી નાખી. ભાગો રે ભાઈ ભાગો, આગ પડી છે આગ. ભાગો રે ભાઈ ભાગો, આગ પડી છે આગ. તે તો ભાગવા લાગી અને પછી બોલી, ભાગો રે ભાઈ ભાગો, આગ પડી છે આગ. ભાગો રે ભાઈ ભાગો, આગ પડી છે આગ. પછી તો હાથી મળ્યો. હાથી કહે છે, સસલીબેન ક્યાં ચાલ્યા દોડતા દોડતા? તો સસલીબેન કહે, ભાગો રે ભાઈ ભાગો, આગ પડી છે આગ. ભાગો રે ભાઈ ભાગો, આગ પડી છે આગ. તે પણ તેની પાછળ ભાગવા મળ્યો. પછી ત્યાં વાંદરો દેખાયો. વાંદરો કહે, ક્યાં ચાલ્યા સસલીને હાથી? તો સસલી કહે છે, ભાગો રે ભાઈ ભાગો, આગ પડી છે આગ. ભાગો રે ભાઈ ભાગો, આગ પડી છે આગ. તે પણ તેમની પાછળ મળ્યો. પછી રીંછ, શિયાળ, ઘોડો, ઊંટ તે બધા પણ તેની પાછળ લૂંટવા મળ્યા. તેમને લાગ્યું કે ખરેખર જ જંગલમાં આગ પડી છે. એ તો ભાગવા લાગ્યા. પછી તેમને શિયાળ જોઈ. તો શિયાળ મનમાં વિચારે છે બોલતા સાંભળતા એ તો ઉપર જોવે છે. તો આગ તો એની જગ્યાએ જ હતી. તે તો દોડતી દોડતી જઈને બધા જાનવરોને ઉકીને કહે છે, લોકો ઊભા રહો ભાઈ, ઊભા રહો, ઊભા રહો ભાઈ, ઊભા રહો. આગ તો એની જગ્યાએ જ છે. તો બધા ઉપર જોવે છે. તો આગ તો એની જગ્યાએ જ હતી. તો સસલી તો પોતાનું મોઢું નીચું કરી દે છે અને શિયાળ કહે છે, સસલીબેન ચલો, ક્યાં આગ પડી હતી તમારી ઉપર? તો સસલી બોરની ઝાડ પાસે લઈ જાય છે. ત્યાં એક મોટું ઝાડનું પાંદડું તૂટીને પડ્યું હતું. તે શિયાળ હાથમાં ઉઠાવીને કહે છે, સસલી તું આમ જ નહીં કહી રહી? તો સસલી તો મોઢું નીચું કરી દે છે. પછી ત્યાં બધા જાનવરો સસલી પર હસવા માંડે છે. પછી સસલી તો દોડતી જઈને પોતાના બખોલમાં ભરાઈ જાય છે અને બધા જાનવરો પોતાના રસ્તે જતા રહે છે.